ખાંડ મોંઘી થઈ તો ચાની મીઠાશ પણ જાણે કે કડવી લાગી હતી, પરંતુ હવે ખાંડના ભાવને લઈને મોટા રાહતના સમાચાર આવ્યા છે। છેલ્લા 15 દિવસમાં ખાંડનો એક્સ મિલ ભાવ સીધો 67 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો, પરંતુ સરકારે દનાદન બે મોટા નિર્ણયો લીધા અને હવે આ જ ભાવ ઘટીને 55 રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો 12 રૂપિયાનો ઘટાડો અને લગભગ 18%ની કમી। હવે સવાલ એ છે કે સરકારે એવું શું કર્યું છે કે ખાંડના ભાવમાં આટલો મોટો ઘટાડો આવ્યો અને તમારા રસોડા સુધી આ સસ્તી ખાંડ ક્યારે પહોંચશે? જુઓ આ ખાસ અહેવાલ। ₹67 થી 55 ની થઈ ખાંડ સસ્તી। સરકારના બે મોટા નિર્ણય। મોંઘવારી પર મીઠો ઘા, જમાખોરો પર કડક એક્શન। હવે કિરાણા બજારમાં મળશે રાહત? સૌથી પહેલા સીધી અને મોટી વાત કે ખાંડના ભાવમાં હવે જોરદાર ઘટાડો થયો છે। જે ખાંડનો એક્સ મિલ ભાવ થોડા દિવસ પહેલા 67 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો, એ હવે ઘટીને 55 રૂપિયા પ્રતિ કિલો થયો છે, એટલે કે માત્ર થોડા દિવસોમાં 12 રૂપિયાનો ઘટાડો અને લગભગ 18%ની સીધી રાહત। હવે ભાવ કેમ વધ્યા તે પણ જાણીએ। સવાલ તો એ જ છે કે ખાંડ અચાનક આટલી મોંઘી થઈ કેમ? છેલ્લા લગભગ 15 દિવસમાં ખાંડના બજારમાં જોરદાર તેજી આવી। ખાદ્ય સચિવ સંજીવ ચોપડાના જણાવ્યા પ્રમાણે ખાંડ મિલો દ્વારા મનમાની રીતે ભાવ વધારવામાં આવતા બજાર પર અસર જોવા મળી અને તેની સીધી અસર થોકથી લઈને રિટેલ બજાર સુધી પહોંચવાની શરૂઆત થઈ હતી। સરકારે કર્યો પહેલો નિર્ણય કે ભાવ 67 રૂપિયા સુધી પહોંચતા જ કેન્દ્ર સરકારે તરત એક્શન લીધું। સૌથી પહેલા સરકારે ખાંડની આયાતને મંજૂરી આપી। સરળ ભાષામાં સમજીએ તો દેશમાં સપ્લાય ઓછી પડે અને ભાવ વધુ ન વધે તેના માટે વિદેશમાંથી ખાંડ લાવવાનો રસ્તો ખોલવામાં આવ્યો। સપ્લાય વધે એટલે બજારમાં ભાવ પણ દબાણ ઘટે અને હવે એ જ જોવા મળી રહ્યું છે। બીજો કડક નિર્ણય એ થયો કે સરકારે જમાખોરી અને સટ્ટાબાજી સામે પણ કડક વલણ અખત્યાર કર્યું, એટલે કે ખાંડનો સ્ટોક કરીને કૃત્રિમ અછત ઊભી કરી ભાવ વધારાઓ પર નજર રાખવામાં આવી। સરકારના આ બે નિર્ણય બાદ ખાંડ મિલોને પણ ભાવ ઘટાડવાની ફરજ પડી અને એક્સ મિલ રેટ ₹67 થી ઘટીને 55 થઈ ગયો। હવે ગ્રાહકને કેટલી રાહત મળી તે સૌથી મોટો સવાલ છે। આશા છે કે હા, હવે રાહત મળશે, કારણ કે એક્સ મિલ ભાવ ઘટે પછી તેની અસર સામાન્ય રીતે થોક અને ત્યારબાદ રિટેલ બજારમાં જોવા મળે છે। ખાદ્ય સચિવે પણ કહ્યું કે આગામી દિવસોમાં ખાંડના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે। હવે સમજીએ કે આ આખી રમત સપ્લાયની છે। અહીં સાથોસાથ ડિમાન્ડની પણ આ રમત જોવા મળી રહી છે। બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધશે તો ભાવ પરનું દબાણ ઘટશે। આયાતી ખાંડ બજારમાં પહોંચશે અને જમાખોરી પર લગામ રહેશે તો ભાવ વધુ નીચે આવવાની શક્યતા છે। એટલે હાલનો ઘટાડો માત્ર શરૂઆત છે કે પછી થોડા સમયની રાહત એ આગામી દિવસોમાં બજારની સ્થિતિ પરથી વધુ સ્પષ્ટ થશે। તો હાલમાં એટલું ચોક્કસ છે કે 67 રૂપિયાની ટોચ બાદ ખાંડ હવે 55 રૂપિયા પ્રતિ કિલોના એક્સ મિલ ભાવ પર આવી ગઈ છે। હવે નજર એ વાત પર છે કે આ ઘટાડો ક્યારે અને કેટલો તમારા નજીકના કિરાણા સ્ટોરમાં સુધી પહોંચે છે। બ્યુરો રિપોર્ટ, TV9।